હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત. રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી પોલીસ વાહન સળગાવ્યું. ટોળાને વિખેરવા 120થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું, જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયું હતું અને ટોળાને વિખેરવા 120થી વધારે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ગામડી પાસે શુક્રવારે સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નંબર 48 બ્લોક કર્યો હતો. જોતજોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યો હતો અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું. બનાવને લઈને 1.5 કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો હતો, જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરાયો હતો, જેમાં અમદાવાદથી ઉદયપુર તરફ જતા વાહનોને ગાંભોઈ જઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદયપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.